હા બોલો. કાળુભાઈના છોકરા બોલો છો? હા. તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. હા એ તો ઓલા ભાઈનો ફોન આવ્યો હતો. હા એટલે બે જ ફોન કરાયો તો, સ્ટાફે ફોન કર્યો હતો તમને. હા. તમે આવતા નહીં? ના ભાઈ નહીં આવ્યો. પણ મમ્મી પપ્પાના અંતિમ સંસ્કારમાં તો આવો મારા ભાઈ. વધારે કશું ના કરો તો કોઈ ચિંતા એમાં નહીં. એવું એને મારે ભરતું જ નથી તો કેવી રીતે આવું? અને મારી મમ્મીને એને છૂટાછેડા થઈ ગયા ને 20 વર્ષ થઈ ગયા. બરાબર. અને આજથી ને 20 વર્ષ 25 વર્ષ થઈ ગયા અમારે. તો તમારો સંપર્ક તો હતો જ ને અત્યાર સુધી? સારો સંપર્ક તો હતો તમારો? સંપર્ક સારો જ નતો. શું વાત કરો છો તમે? રોજ વાતો કરતા હતા ને તમે? રોજ વાતો નથી કરતા? ના ના હા ના વાતું જ નથી કરી. મારે પાસે રેકોર્ડિંગ ગઈ છે એમ તમતારે. કેવું રેકોર્ડિંગ? વાત કરતા હોય. વાત ના કરતા તો રેકોર્ડિંગ કઈ હોય તમારી જોડે? હા વાત ન કરે, વાત કરતો હોય તો એનું રેકોર્ડિંગ હોય મારી પાસે. પણ તમે તો કહેતો વાત નહીં કરતા એવું કહેતા હતા તમે. હું વાત નથી જ કરતો એની તો પાસે. પછી રેકોર્ડિંગ કઈથી આવે તમારી જોડે? નહીં તમે જે બોલો ને બધું રેકોર્ડિંગ થતું હોય મારામાં એમ. રેકોર્ડિંગ તો હું કરું છું તમારું અત્યારે. તમે શું રેકોર્ડિંગ કરવાના યાર? તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા, તમને એની બધું તમને આ દુનિયામાં લાવનારા છે યાર. એ બધું તો યાર શું બીજું બધું લાવનારા છે એ વાત સાચી, બરોબર. આજી વસ્તુનો ઝેરો ફાટી ગયો હોય બરાબર. એ વસ્તુ પછી યાદ કરીને કઈ ફાયદો નથી. કાંઈ વાંધો નહીં. ચલો હા ને, કઈ રાજકોટના છો તમે? હા હા ઓકે ચલો હા. સો નવું એક એડમિશન આવ્યું છે વૃદ્ધાશ્રમમાં. સાંભળો શું કહે છે. બોલો બા, શું નામ તમારું? મધુબેન. મધુબેન. શંકરભાઈ. શંકરભાઈ પટેલ. પટેલ છો? હા. ક્યાંથી આવ્યા છો? કડી કરણનગરથી. કડી કરણનગરથી આવ્યા છો. કઈ આવ્યા છો? અહીંયા કઈ આગળ? વૃદ્ધાશ્રમમાં. કેમ આવ્યા છો વૃદ્ધાશ્રમમાં બા? રહેવા. રહેવા. હા. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં તો છોકરા છો, એક વહુ છો. છોકરા કેટલા છે? બે. હા. તો રાખતા નહીં? નહીં રાખતા. રાખે છે પણ વારામાં પણ સારું નહીં રાખતા. કેવા વારા? વારા એટલે કેવું ખબર ના 3 પડે? મહિના આવીને 3 મહિના આવીને ખાટલો મોદી પર ખાટલો ફેરવવાનો ને ખાટલા ઉછી લઈ જવાના વારમ અમદાવાદ ને બધા કરણનગર અમદાવાદ. એટલે 3 મહિના પહેલા ના ઘેર, 3 મહિના પહેલા ઘેર. ઓહો. વારા ફરતી બદલતું રહેવાનું. ઓહો મને વારમ હરખું રાખતા નહીં સારું. અને ગારો બોલો અને પછી મારવા આવશે જે હોય. બે છોકરા એવું કરે છે? હા મારવા આવી. તમારા ઘરવાળા નહીં એ તો ઓફ થઈ ગયા? 4 ના 14 સાલ. તમારી મમ્મી છે બેન? તો ભાઈઓને કહેતા નહીં તેમ કશું? અમે ભાઈઓને કીધું સાહેબ બહુ પણ એ ના પાડે છે. જ્યારે એવો તો રે કે વારા જ રહેશે, વારામાં સારું રાખતા નથી. વારામાં જ રહેશે. હા એવું કે અમે દીકરીઓ છે, દીકરીઓ પણ તમારે છે ને નાનપણમાં તમારે વારા પાડવાના હતા. એમ નહીં. તમારા બે છોકરા હતા ને, ઓહો. એક છોકરાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો અને બીજાને રાખવાનો, ફરી બીજાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો. એવું તમે વારા પાડ્યા હોત ને તો તમારી આ દશા ના આવત. તો ના હોત. સમજ્યા? હા, તો ના હોત. છે તમારા છોકરાનો ફોન નંબર છે? આપણ ભીખાભાઈ બોલો છો? કોણ બોલો? મહિપતસિંહ બોલો. ભીખાભાઈ બોલો બોલો. તમારી મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે હા હા તો લઈ લેવાના છે ને? હા લઈ લેવાના વૃદ્ધાશ્રમમાં. એ હું કોઈ નહીં કહેતો. એટલે એવું કહે છે કે વારા પાડ્યા 3 મહિના તમારે ત્યાં, 3 મહિના પેલા તો એવું છે? વારા તો દુનિયામાં છે, છોકરા જોડે રહેવાનું છે. એટલે કોઈ મજૂરી કોમ નહીં કરાતા, કોઈ ભૂખ્યું નહીં રહેતું. અચ્છા. એ નાટક ના કરો, એને એકલી રહેવું છે. એટલે લઈને દોડે કોઈ બાપુ. એટલે 3 મહિના બે ભાઈઓને કે વારા ફરતી રહેવાની એવી સિસ્ટમ છે ને આપણે? હા તાર પછી 2 ભાઈઓ છે, છોકરા જોડે રહેવું પડે. 3 મહિના પેલા નતો ને 3 મહિના તો રહેવું જ પડે. બરાબર, વાત સાચી છે. એના ઘરે વાલે 80 વર્ષે એકલી રહેવું છે. બરાબર. 5,000 રૂપિયા ખર્ચા કરીને લઈને દોડે કોઈ પાછળ એના. સાચી વાત છે. એના તો મગજ નહીં સાહેબ. ના ના, એ બુદ્ધિ વગરના જ છે. વાત સાચી છે. હા એના બુદ્ધિ નહીં, આખી જિંદગી છોકરો સાથ નહીં આલ્યો. સાચી વાત છે. ચર્ચા કર્યા 20 વર્ષ તો એનું કીધું નહીં કરવાનું. એ કે મને અલગ અલગ 4,000 તો હું એકલી રહું તો કાલ દોડે કોણ સાહેબ? સાચી વાત છે. ના દોડાય, થોડું દોડાય. બધી મરી જાય આપણે શું લેવા દેવા? ચાલો, તો એને કે રહેવું હોય કઈ જઈ લેવાનું. બોલ્યા વગર તો દરવાજા ખુલ્લા છે. કઈ પીને ચૂપચાપ બેહી રહ્યો તો દરવાજા ખુલ્લા, બાકી બંધ નહીં? હા બસ બાકી બંધ. એનો દરવાજા એટલા ખાલી જઈ લેવું હોય ઘેરે વાળી. અમે કોઈ એને કોમ નહીં કરાતા તો વૈતવા નહીં કરાતા. પણ ભીખાભાઈ તમારે 2 ભાઈઓ છો ને તમે? તો તમારા 2 ભાઈઓ જ્યારે જન્મ થયો હતા, બેવના 6 મહિના એકના મંદિરમાં રાખીને 6 મહિના બેન વારા પાડ્યા તો તમારી દશા શું થત? જો સાહેબ હવે એના બધું બધી બરાબર વાર આખી દુનિયા. ના ના, એમ કોણ મને આ વાતનો તો જવાબ આલો કે તમને 2 ભાઈઓ છો, 6 મહિના મંદિરમાં રાખ્યા હોત અને 6 મહિના તમને વારા પાડીને તમને બેન પાલ્યા હોત તો તમારે શું દશા આવવાની હતી તમને ખબર છે? ભલે વારા નાખા એના અમે કોઈ ભૂખી રાખીએ છીએ.
ભાઈને મજૂરી કોમે મોકલીએ છીએ. પણ એમને માના વારા ના હોય, માના આખી જિંદગી મસ્ત રાખવાની હોય મારા ભાઈ. માના ના વાળા તો એના જોડે છે. એના કેમ એના જોડે છે, એના ગમે છે. તમને બેને એના મોટા કર્યા, તમે બે ભેગા થઈને એકના પાલવી એકતા નહીં તમે. કશો વાંધો નહીં કે એના પેલા ગમે તો એના જોડે રાખીએ ને એના જોડે રહે. એના જોડે સારું ગમે છે તો એના જોડે રાખીએ. કોઈ વાંધો નહીં. અત્યારે મારે ત્યાં વૃદ્ધાશ્રમમાં લઈ લો છો ને ભીખાભાઈ. સો આ છે દુનિયા. અને આ વિડીયો એટલા માટે બતાવીએ છીએ લોકોને ખબર પડે કે લોકોની માનસિકતા કયા હદે વધી ગઈ છે. આ એક માએ બે છોકરાને મોટા કર્યા અને બે છોકરા થઈને એક માને પાલવી એકતા નહીં. શરમ આવી જોઈએ બે દીકરાઓને. આ જેમની પણ માં છે. શું છોકરાનું નામ શું છે? ભીખાબેન. બીજું નામ? મહેશભાઈ. આ તમારા મમ્મી વૃદ્ધાશ્રમમાં છે, અમે તો રાખી લઈશું, કોઈ ચિંતા નહીં. પણ તમને થોડું પણ શરમ જેવું હોય ને માનવતા જેવું હોય તો લેવા આવજો. વારા બંધ કરી દેજો. બાકી ભગવાન તમારો વારો પાડશે ને તો તમારી વારી બધી પૂરી થઈ જશે. શું કોઈ વાંધો નહીં બા, આરામથી રોઈ. હા ને, કોઈ ચિંતા ના કરશો. હા, આપણી પાસે એડમિશન માટે વડોદરામાંથી. અને ગઈકાલે એમનું પાસે આધાર કાર્ડ નહોતું એટલે પાછા ગયા હતા અને લઈને આવ્યા છે એમના જમાઈ. જમી ને તમે? જમી. વાહ. અને તમારું નામ? છોકરી પાયલ. અંકિત કુમાર. અંકિત કુમાર. કઈ રહો છો? વડોદરા વાઘોડિયા. તમારે શું થાય? તમારે સસરા? મેં ડ્રાઈવર છું. રિક્ષા લઈને હમણાં જોડે લઈને ફરું. કેમ મૂકવા છે એમને વૃદ્ધાશ્રમમાં? એમને કોઈ રાખવા વાળું છે, મકાન છે, કોઈ નહીં એમનું? કોઈ નહીં. મારા સાસુ ઓફ થઈ ગયા, મારા શાળા જોડે કોઈ સંબંધ નહીં. તમે નહીં? હે મારી જોડે અમે તો રાખ્યા વરસ, પણ છોકરીના ઘેર પછી બી બહુ વધારે તકલીફ છે. લખાઈ નહીં કે એમને રહેવું નહીં? એમને બી ફાવે, ઓછું ફાવે. છોકરી ઘેર કેવું કે થોડું એ એમને લાગ્યા કરે. એવું કશું ના હોય. વ્યક્તિ તકલીફમાં હોય એટલે છોકરો છોકરી કશું વિચારો. તમારી જવાબદારી તમારે રાખવાની ફરજ બને છે. તમે કાલથી એક્સાઇટેડ એટલા બધા છો, તમે કાલથી એટલા ઉતાવળા છો કે મૂકી જ દેવા છે, મૂકી જ દેવા છે. કાલથી હું જોઉં છું. કાલ તમે આવ્યા ને તમે ત્યાંથી હું જોઉં છું. આધાર કાર્ડ ના તલાય તો બી તમને બહુ રિક્વેસ્ટ કરી કે આજે રાખવાનું, હું કાલ આધાર કાર્ડ આપી દઈશ, કાલ આધાર કાર્ડ આપી દઈશ. સાચી વાત છે ને? સાચી વાત છે ને? આટલી બધી ઉતાવળ શું કામ મૂકવાની? શું કન્ડિશન છે બેન? તકલીફ છે ઘરમાં? આખી દુનિયા આવું વિચારશે તમારે જેવું તો દુનિયા અટકશે કેમ? બધા લોકો આવું વિચારવા ચાલુ કરી દે કે આપણે જેનું કોઈ હોય નહીં એટલે આપણે એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવાના. ડ્રિંક કરવાની આદત છે. તઈ રહે છે ને તો ડ્રિંક કરવાની આદત થાય છે. કોઈના ઘેર રાખીએ છે ને તો કમ્પ્લીટ રહે છે. સગાવાલામાં બી એમની ખાલી બે બહેનો જ છે, બીજું કોઈ છે નહીં. તમે ના રાખીશું કેમ? કાકાની ઉંમર, કાકા કેટલી ઉંમર થઈ? 60 ને 63. દારૂ કેમ પીવો છો? નોકરી કરતો ત્યારથી મજબૂર હોય. નોકરી કરતા હતા, પીતા હતા? પોલીસમાં પોલીસમાં હતા? પેન્શન આવે છે? કેટલું આવે છે? 15 ની આપતો. તો અહીં જમા કરાવવું પડશે દર મહિને. એટીએમ બેટીએમ પાસબુક બધું અહીં લઈ લેશું. એટીએમ અહીં પૈસા અહીં જમા કરાવડાવીશ તમારા. ક્યાંય રૂપિયો નહીં આપવા દો. બોલો બોલો સાહેબ, પૂછો બાપુ પૂછો. બોલો ચલો એમની છોકરીને. બોલો બેન. એટીએમ પાસબુક બધું હું લઈ લઈશ. બધા પૈસા મારા જોડે જમા રહેશે. આગળ તમને રૂપિયો નહીં મળે. તમારે અહીંથી બધું પૂરું. બરાબર? એટલે એમનો પૈસા એટલે અમારા જોડે, અમારે રાખીને પછી અમારા જોડે આવે ને. અમારે રાખીએ, ખવડાવી પીડે પછી જવાબદારી અમારી બને. એ પૈસા પર અધિકાર અમારો. એટલે અમે અમારા ખર્ચાની અંદર વાપરીશું. 15-20 હજાર બી પેન્શન આવે. બરાબર ને? બીજી આપણી બી આપણી છે. આપણે ના કહ્યું કઈ માલિક જમીન ઘર ભર કશું જ નહીં. કશું છે જ નહીં. ઘર તો બેંકે લઈ લીધું છે. બેંક ફિલ્ડમાં તમે છોકરા ભરોસો ના ના, કોઈ વાંધો નહીં. બોલો, ચાલશે ને બેન? બોલો. બાપુ કે મને કોઈ જગ્યાએ ભાડા મળી જાય મકાન તો કોઈ બી જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરી શકો તો મારો પૈસો બચે બાપુ. હજુ મારી ઈચ્છા તો જ છે. અચ્છા, હાજી. તમે મુદ્દાસમ શું કહ્યા છો? નામ સાંભળ્યું, તમારા વિડીયો જોયા. મફત નહીં રાખે. એમાં તો પૈસા પેન્શન આવતો પેન્શન લઈ જ લઉં કાકા. મફત થોડો રાખું? થોડો મફત રાખું તમને? ગરીબ હોય, નિરાધાર હોય ને મફત રાખું. તમારે જ્યાં 15-20 હજાર પેન્શન આવતું તો પછી મફત નું કા રાખું? 15-20 હજાર હું લઈ લઉં ને. બોલો. જમાઈ બોલો, શું કરશું? એમને જ પૂછ્યું ને. તમે બોલો. તમે પરિયા સાલ તો હું લઈ લઉં છું. એમને પૂછ્યું એ જે કે ખરું. એ તો મારે ત્યાં પછી મારું જ ચાલવાનું છે ને, થોડું એમનું ચાલવાનું છે. પણ હમણાં એમને તો પૂછી લો. બોલો કાકા. બાપુ મારે તો ઈચ્છા છે કોને હા કંઈક જો હવે નોકરી અહીં તો પછી રહેવું જ પડશે. એટલે પેન્શન હું લઈ લઈશ. પહેલા કહી દઉં છું તમને. હા, તમારું ચેકબુક એટીએમ બધું માજો રહેશે.
બરાબર? પછી કાલે એવું ના કહેતા કે કેમ બધું લઈ લીધું. બોલો, રહેવું છે? હાક નાખો જલ્દી, એનો ટાઈમ બગડે છે. મફત રહેવું છે તમારે? એવું છે? પૈસા સારા નથી બાપુ મને. હે? એટલે મફત રહેવું છે તમારે, એમ કહું છું કે પૈસા આપીને રહેવું છે? પૈસા ના અપાય તો ના પાડે તો ખબર પડે, તો વાંધો નહીં, આપણે એવું જરૂરી નહીં. બોલો. બોલના બેટા, તું તો બોલા કઈક. ફોનદાન તો તમે કહો છો ને આલવાનું, એવું કહું છું. દર મહિને તમે આલવાનું તો કહો છો. એ દર મહિને 5,000 રૂપિયા કહેતા હતા આપવાના. દર મહિને 10,000 કોણ આવશો? બોલો, 10,000 કોણ આવશો? બેંકના ખાતામાં રાખી મૂકશે એવું કહેતા હતા. શેના માટે, કોના માટે રાખવાના? તો એ તમને કોઈ પાલાવતો તો છે નહીં, કોઈ રાખતો તો છે નહીં, તો કોના માટે રાખવાની? એમ કે તમને લો ને, અમારા કોમમાં આવે. મેન પ્રશ્ન કરે ડ્રિંક કરે છે ને ચેકબુક કઈ પ્રોબ્લેમ નથી. અમે એમને મૂકવા બેન, એટીએમ ચેકબુક 1 રૂપિયો નહીં આલો, બધું મારી જોડે રહેશે. બોલો, તમારે મૂકવા તો આ પાડો, કારણ કે વાર્તા પૂરી કરો. હવે મફત રાખવાનું બંધ કરી દીધું અમે, હા ને? હા, પૈસા વાળો તો મફત નહીં રાખતા અમે. અત્યારે ચેકબુક એટીએમ બધું લઈશ, પછી એડમિશન કરીશ. ચેકબુક કઈ હા, તો પછી મંગાવી દઈશું. એટીએમ છે ને તમારી જોડે? એટીએમ તો છે ને? કોની જોડે છે એટીએમ? તમારી જોડે છે? ઘરે ઘરે હા, તમારી જોડે છે ને? પણ પછી અહીંયા જમા કરાવવું પડે એટીએમ ચેકબુક. દર મહિને અમારા માણસ ઉપાડે છે 15,000 રૂપિયા ખાતામાં આવે એટલે. બરાબર? અમારે ખર્ચો હોય ને. બોલો. બોલો કાકા, કે મફત રહેવું છે? એટીએમ નહીં આપું તોય રાખી લઈશ. એટીએમ નહીં રાખો આલો તોય રાખી લઈશ. બોલો, શું કરવું છે? મફત રહેવું છે? હા, કશો વાંધો નહીં, ચલો મફત રાખી લઈશ. એટીએમ તમે રાખજો, હા ને? કોઈ ચિંતા નહીં. પૈસા આપવાનું કે છે. ના ના, નહીં જોતા બેન પૈસા, કોઈ ચિંતા નહીં. સો થેન્ક યુ. નવું એડમિશન આવ્યું છે, જણાવજો. થેન્ક યુ.